સંતો જે કામ કરવાના નથી તમે કહી એટલે મને સેવા મળી મહારાજ ઘણી વાર દર્શન પણ આપેલા છે અને સ્વપ્નમાં પણ દર્શન ખૂબ આપેલા છે ભગવાને મને. હરિભક્તોને બધાને ગામો ગામ પ્રસાદીના સ્થાનો દર્શન કરાવ્યા. કયા ગામમાં કયા હરિભક્તોને ક્યારે પ્રસાદી છે એ પણ મેં ખૂબ બધાને લઈ જઈને સાથે ફરીને દર્શન કરાવ્યા. અને હું અત્યારે બધા વિદ્યાર્થીઓને હરિભક્ત બધાને કહું કે આપણે જે કંઈ બનવું હોય, આપણે આગળ જવું હોય, જે કંઈ સિદ્ધિ પ્રાપ્તિ કરવી હોય તો તમે શુભ સંકલ્પ કરો તો તમને મહારાજ પૂરો કરશે. આપણે શુભ સંકલ્પ તો આપણે કરો, કામ તો મહારાજ ને કરો છે ને, કરતા કરતા છે. એટલે મેં ટાઈમ બગાડ્યો જ નથી, વ્યર્થ સમય મેં ગુમાવ્યો જ નથી મારી ઉંમરમાં. લખવું વાંચ સારું થતું હોય આપણે એવા જ સંકલ્પ કરો ને આખું જીવન મેં પરોપકાર ઉપર જ વાપર્યું છે કે આપણું બીજાનું ભલું થાય છે ને એમાં આપણું ભલું જ છે. એટલે એ ગામમાં મેં જઈને પૂછેલું, મેં કહ્યું તમારા ગામમાં કેટલી વાર હતું? કોઈ કે એક વાર અહીંયા. મેં કહ્યું તમારા ગામમાં 16 વાર મહારાજ આવ્યા. તો ઘણા ગામમાં પૂછ્યું કે અમારા ગામમાં મારા આવ્યા જ નથી એવું બોલતા હતા. મેં કહ્યું હવે કહેજો અમારું ગામ પ્રસાદી નથી. તમારા ગામમાં 5 વાર મહારાજ આવ્યા. મેં 2 દેશના બેનર લખ્યા અને પુસ્તક પણ 2 દેશ અને 2 દેશ મહારાજની જમણી ડાબી પૂજા છે કે આંખો કહો. 300 કિલોમીટર જવાનું, રાત્રે પૂજા પાઠ કરી 1:30-2 વાગે નીકળવાનું. તો સાંજે દિયાસમાં પહોંચવાનું, બોર્ડ મૂકતા જવાનું, બીજી સાઈડ મૂકતા આવવાનું. એ મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે અને અવતારી. ઘણા ઠેકાણે મેં જોયું છે તો મા બાપને કંતાનનો ઓળી જેવું કરી દીધું હોય ફળિયામાં, ઓલા રૂમમાં રહેતા પંખા હોય અને કંઈ ન હોય. તે હું તો એવું કહું છું કે આ હરિભક્તના ઘરે જન્મ આવવો એ કોઈ સામાન્ય માણસ તો આવે જ નહીં, એ તો દેવ હોય કે ઋષિ મુનિઓ જ આવે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ગામડામાં ફર્યા છે, અનેક લીલાઓ અનેક ગામડામાં કરી છે. એવી જ રીતે જ્યારે આપણે કોઈ પણ ગામડામાં જઈએ છીએ ત્યારે આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે મંદિરમાં બોર્ડ માર્યા હોય, બેનર માર્યા હોય કે આ પર્ટિક્યુલર ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આટલી વાર પધાર્યા છે. ધારો કે કોઈક ગામમાં 32 વાર પધાર્યા છે, કોઈક ગામમાં 36 વાર, કોઈક ગામમાં 18 વાર પધાર્યા છે. તો એ ઇન્ફોર્મેશન જે આપણને મળે છે રાઈટ, એ કોના દ્વારા એ ઇન્ફોર્મેશન અપાય છે અને કોણ એ બેનર બનાવે છે, એ આપણે એવા હરિભક્ત જે સુરેન્દ્રનગરના હિંમતભાઈ મોરસિયા છે તેને હું મુલાકાત લેશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનેક વાર હું પ્રસાદી સ્થાનમાં જ્યારે દર્શન કરવા જાઉં છું ત્યારે ઘણી જગ્યાએ બેનર માર્યા હોય છે. તો એ બેનર જ્યારે જોઈએ ને ત્યારે ઘણી ઇન્ફોર્મેશન મળે છે કે મહારાજ શાસ્ત્ર પ્રમાણે લખેલું હોય છે કે આ ગામમાં આટલી વાર પધાર્યા છે. તો હું વિચારતો હોય કે આ કોણે પહેલાં તો એટલે હું શું કરું, મોટા હોય તો એ મોટા જે બેનર હોય એના ફોટો લઈ લેતો અને ઘરે જઈને પછી આખું વાંચતો, કારણ કે ટાઈમ ન મળે ત્યાં વાંચવાનો. પછી હું મેં નોટિસ કર્યું કે જેટલા પણ બેનર માર્યા છે બધામાં એક જ નામ છે કે હિંમતભાઈ મોરસિયા. તો મને નવાઈ લાગી કે આ હરિભક્ત બહુ સારી સેવા કરે છે, ક્યારેક એને મળવું છે. તો એટલે તમને આ વિચાર કેવી રીતે આવ્યો એ પછી વાત કરશું, પણ પહેલાં તમે તમારા વિશે વાત કરો ને થોડી. અમારું ગામ સુરેન્દ્રનગર ની બાજુમાં રતનપર જોઈન્ટ જ છે અને અમારા બાપ દાદાનો સત્સંગ મહારાજના વખતથી છે, પણ મારા ધામમાં જ્યાં પછી થયેલો. એટલે માંડણભા હતા, એમને પોતે રામાયણના પ્રખર વક્તા હતા. પછી સંતોનો મૂળીના સંતોનો યોગ થતા પછી આખું એમને જીવનનું પરિવર્તન આવી ગયું અને સત્સંગ સ્વીકાર્યો. ત્યારબાદ એમને 4 દીકરા થયા. એમાં એક મુનિસ્વામી થઈ ગયા, 3જા નંબરના, જે પાટડીવાળા મુનિસ્વામી કહેવાય, જે અબજીબા પાસેની બળદિયા છત્રીનું સ્થાન બધોનો વિકાસ એમને ખૂબ કર્યો અને એમને પણ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી પણ ઓળખાવ્યા છે. શિક્ષાપત્રી રહસ્યાત નામનો મોટો ગ્રંથ એમને બનાવ્યો છે અને ઘણો સત્સંગ એમને ઝાલવાડમાં કરાવ્યો છે. એમના નાના ભાઈ પ્રાગજીભાઈ, એમના દીકરા માવજીભાઈના દીકરા અમે 4, એમાં હું સૌથી નાનો. એટલે મારું નામ હિંમતભાઈ માવજીભાઈ મોરસિયા. એટલે હું નાનો ત્યારે મારા દાદા હતા પ્રાગજીભાઈ, એમની મારા પર કૃપા બહુ ને મારા ઉપર હિત ને આત્મીયતા પહેલેથી હતી. એટલે મને બધું આવું સત્સંગનું શીખવાડતા હતા. અને ત્યારે હું 3જી ભણતો ત્યારે મને કે આ વાંચતું, વચનામત વાંચ, શિક્ષાપતિ વાંચ, કીર્તનો ગૌરવતા. પણ મને આમાં કંઈ ખબર પડતી નથી કે ધીરે ધીરે પડશે કે. પછી ધીરે ધીરે સત્સંગના પુસ્તકો બધો વાંચવાનો અભ્યાસ બહુ પહેલેથી હતો. ત્યારે મને એવા સંકલ્પ થાય કે આ પુસ્તકો વાંચું છું તેની અંદર બધું મહારાજ ક્યાં કેટલી વાર કોઈ ગામમાં ફેર્યા હોય, શું લીલાઓ કરી હોય, કઈ સાલમાં આવ્યા હોય અને એમને મળેલા એ વખતના કઈ જ્ઞાતિના ક્યાં મુક્તો હતા, એ બધું મને આમ જિજ્ઞાસા બહુ જાગવા માંડી. પછી ધીરે ધીરે મેં કીધું આપણે એવું પૂઠું બનાવીને ચાકથી લખીને મૂક્યું હોય તો ગામમાં, કોઈ પણ ગામોમાં. પણ એને બદલે મહારાજની મોટી કૃપા થઈ તો ફ્લેક્સ બેનરો ગામમાં
6x4, 6x6, 6x8, 6x10, 6x12 બેનર મેં મૂક્યા છે. એટલે જે તે ગામોમાં એ રીતે બધે પછી ક્યાં ક્યાં ગામો હોય બધા પ્રસિદ્ધના લિસ્ટ કરી એના બધા વિસ્તારપૂર્વક લખાણ કર્યા. એટલે બધા શાસ્ત્ર વાંચ્યા છે બધા શાસ્ત્રો વાંચ્યા અને એમાં લગભગ ઘણા શાસ્ત્રો વાંચ્યા, પણ એમાં 285 જેટલા ગામોમાં મેં બેનર મૂક્યા. હા અને એ બેનર મારે 22 રૂપિયા ફૂટ પડતું હતું. હા અને એ બેનર 10-15 રિક્ષા ભાડે કરી બાને ઉપર 5 રૂપિયા કિલોમીટર ભાડું આપતો હતો. હા અને સવારે જતા ત્યારે સાંજે પહોંચતા હતા. એટલે દૂર જે ગામડા હોય એને તો બહુ વાર લાગે. કિલોમીટર પહોંચતા હા હા સેટલિયામાં. એ ક્યાં બનાવતા તમે? સુરેન્દ્રનગર જ બનાવતો. અને આ બધા બેનરો બધા મૂક્યા પછી આમ અંતરમાં શાંતિ બહુ થઈ, પણ જ્યારે બેનરો બનાવીને લખ્યા હા ત્યારે જે શબ્દો લખાણા હતા ને એ પછી જ્યારે મેં વાંચ્યા ત્યારે એમ થાય કે મેં આવું ક્યાં લખ્યું હતું. એવો પણ મને ઘણા બોર્ડ વાંચ્યા અભાસ થયો. લખતા ત્યારે વ્યવસ્થિત લખાઈ ગયું ને? લખી નાખે વ્યવસ્થિત બધી, પણ ત્યારે એમ થાય વાંચ્યા ફરીને એ ગામમાં જઈ ત્યારે એમ થાય કે આ મેં નથી લખ્યું હતું, પણ એ લખાવનાર મારા જ છે. કારણ કે હું હાથ પાસ ભણેલો છું, એટલે મારો કેવું શક્તિ પણ નથી કે એવું કંઈ આવડત પણ નથી. પણ આમાં મેં મારા માતા પિતાની 20 વર્ષ બહુ સેવા કરી. અને મારા ગુરુ નારાયણ શિવદાસ સ્વામી સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભવન ગુરુકુળવાળા, એમની સાથે આત્મીયતાથી 50 વર્ષ જોડાયેલો રહ્યો. એમની સેવા મેં બહુ કરી. એટલે સંતોની કૃપા, માતા પિતાના આશીર્વાદ અને મારાનો રાજીપો પ્રાપ્ત થયો, એને કારણે હું આ બધું લખી શક્યો. ત્યાર પછી પુસ્તકો વાંચવાનો શોખ આવે, તેમાં પ્રસ્તાવના આવે, કોઈને આગળ થોડું ઘણું કિંચિત આવે, બધું જોવું ત્યારે મને એમ થાય કે આ લેખક તરીકે આપણે પુસ્તકો લખ્યા હોય તો કેવું થાય. તો એ સંકલ્પ મેં કર્યો અને સંકલ્પ પકડી રાખ્યો. એ સંકલ્પ ભગવાને 40 વર્ષે પૂરો કર્યો. મેં સંકલ્પ મૂક્યો નહીં. ત્યારે આ પુસ્તકો લખવાનું શરૂ કર્યું. આમાં આખા સંપ્રદાયના 80% મને ઓળખે બધા. અને સંતોનો ખૂબ રાજીપો છે. અને સંતો મને આ પુસ્તક લખવાની સેવા પણ આપે છે. બંને દેશના આચાર્ય મહારાજ પણ બહુ રાજી છે મારા ઉપર. અને આપણે વાતો કરીએ, વાતો પણ મારી સાથે કરે છે, એ મારા મોટા સૌભાગ્ય છે. અને ત્યારબાદ અમે જ્ઞાનશોદાસ સ્વામીના યોગમાં આવ્યા પછી અમે મંડળો ચાલુ કર્યા. ઘનશ્યામ બાળ મંડળો, બાળ મંડળ, યુવક મંડળ હું ચલાવતો હતો. એમાં ઘણા બધા હોક છોકરા હતા, બધી જ્ઞાતિના, બ્રાહ્મણ, વાણિયા, પગી, કોળી, પટેલ, સતવારા વગેરે વગેરે. એ બધાને ખૂબ સત્સંગ કરાવ્યો અને માતા પિતા પણ ખૂબ રાજી. અને અત્યારે બધા સારી પોસ્ટો પર પણ છે. અને મને ગુરુ તરીકે માને છે ને બધા, કે તમે મને સત્સંગમાં લઈ ગયા, બધું શીખવાડ્યું, તો અમે અહીં પહોંચ્યા. એટલે બધા રાજી છે બધા. એટલે એમનો પણ રાજીપો મને મળે છે. બધા સુખી છે અને માતા પિતા પણ બધા રાજી છે. ત્યાર પછી આ પુસ્તકો લખવાનું ચાલુ કામ કર્યું ને, હવે પેલું મેં બુદ્ધેજનું લખ્યું. બુદ્ધેજ શ્રી હરિ બુદ્ધેજમાં પધારી પુસ્તિકા પહેલી બહાર પડી. એ 4000 કોપી છપાવી હતી. ત્યાં ધીરે ધીરે અનુભવ થતા જ એમના પુસ્તકો લખતો ગયો. એમાં સંતોના જીવન ચરિત્રો લખ્યા, પાર્ષદોના જીવન ચરિત્રો, મહારાજના જીવન લીલા ચરિત્રો, બધા કોઈ એક ગામ વિશે કે એવી રીતે પણ પુસ્તકો લખ્યા. ત્યારબાદ આ પુસ્તકો લખતા લખતા છેલ્લે હમણાં ગરડામાં એક પુસ્તક લખ્યું, શિક્ષાપત્રી એવં ગઢપુરધામ મહિમા, જ્યાં શિક્ષાપત્રી મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે. એ 2364 પેજમાંથી એને 3 ભાગ કરવા પડ્યા. એટલે ત્યાર પછી એક સર્વોપરીપણાનું પુસ્તક લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, આપણે વાતો કરીએ સર્વોપરી કેમ છે, પણ એમ જેમ જેમ સર્વોપરીપણે જણાય છે એમાં કોઈ દેવી દેવના ખંડન વગર. પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય? કે પતિવ્રતા તો મીરાબાઈની હતી, નરસિંહ મહેતાની હતી. તો એમને બીજા દેવની કોઈની અપેક્ષા કરી નથી, બધાને માન્ય રાખ્યા છે. પણ પોતે પોતાના જે પતિવ્રતા રૂપે માનેલા, એમ સર્વોપરી પણ ભગવાનને આપણે જે માન્યા છે એ રીતે કોઈ દેવદેવના ખંડન. શિક્ષાપતિમાં વતનામાં મહારાજ ઘણી જગ્યાએ ના પાડી છે કે કોઈ દેવદેવના ખંડન ન કરો, એને માન રાખ્યા છે. અને આપણે સંપ્રદાયમાં મધ્યસ્થાને પધરાવ્યા છે. એટલે એ સર્વોપરી હોય બધાનું રાખે, બધા આપણા બધા મંદિરમાં અને અગ્રસ્થાન આપ્યું છે. એટલે કોઈ દેવદેવનું ખંડન મહારાજે પણ નથી કર્યું અને ભક્તો સંતોને પણ કરવા દીધું નથી. એ પ્રશ્ન આવતો જ નથી. પણ એટલે આ રીતે જીવનકાળ દરમિયાન પછી મને જેમ જેમ મહિમા વધતો ગયો, સત્સંગ વધતો જાવ, પછી બધે વિચરણ મારું બહુ થઈ ગયું, બધી ખૂબ ફેર્યો બધી. અને પછી આ અમારા મંદિર રતનપુરના ગામ મંદિર, ત્યાં પણ કોઠારી પદે 16 વર્ષ સેવા આપી. અમારા પટેલ સમાજ છે, 400 ઘર છે, ત્યાં 12 વર્ષ ત્યાં પ્રમુખપણે સેવા આપી. અને અમારા જ્ઞાનશોદાસ સ્વામીના મંડળો ચાલતા હતા, તો એમાં મેં 30 વર્ષ પ્રવાસ મંત્રી તરીકે રહ્યો. અને ત્યારબાદ પણ મેં ઘણા મંડળો હરિભક્તોને બધાના ગામો ગામ પ્રસાદીના સ્થાનોએ દર્શન કરાવ્યા. કયા ગામમાં કયા હરિભક્તોને ઘેર પ્રસાદી છે એ પણ મેં ખૂબ બધાને લઈ જઈને સાથે ફરીને દર્શન કરાવ્યા. અને અત્યારે વર્તમાન કાળે પણ અહીં આપણે સુરતથી પણ ઘણી બસો આવે છે, અમરેલીથી આવે છે, બોટાદથી આવે છે, ઉપલેટા બાજુથી આવે છે, ગુજરાતમાંથી આવે છે, અમદાવાદથી આવે છે, ઠેર ઉનાવા બધેથી બસો આવે છે. ને બધા સાથે જઈને બધાને દર્શન કરાવું છું, ઝાલાવાડના દર્શન.
કોઈને દંડાદેશના દર્શન કરતો એ પણ કરાવું છું, કોઈને જુનાગઢની પંથીના દર્શન કરાવું છું. બધા સ્થળોના મહિમા સાથે ગાન કરી અને બધાને આ સમજાવ, બધા રાજી થઈ જાય ખૂબ. એટલે બધા દર્શન તો કરવા જતા જ હોય, પણ મહિમા ખબર ન હોય તો મજા ન હોય દર્શન કરવાની એમ. આ તમારા જો બોર્ડ વાંચ્યા હોય ને બધા બેનર, શાસ્ત્રી માધવપ્રિયદાસ સારોડીવાળા એમની સાથે પણ ગયેલો, એટલે પણ ખૂબ રાજી થયા. કારણ કે એક આ સ્થાન બનાવ્યું છત્રી છે, પણ છત્રીનું શું સ્થાન અહીં મહિમા નો ખબર હોય તો પછી ખાલી આજે એમને દર્શન કરીને વહી જાય બધા. એટલે એવી રીતે સારંગપુરમાં મને તેડાયો હતો સ્વામીએ, ત્યાં પણ હું 6 દિવસ રોકાણો હતો. અને ક્યાં સ્થળ છે એનો શું મહિમા છે, સ્થળ ક્યાં આવ્યા છે, એ 6 દિને બધા સ્થળ મેં ગોત્યા કે આ સ્થળે શું લીલા કરી, કે હનુમાન દાદા પાસે છત્રી છે તો છત્રી વિશે શું મહિમા છે, હનુમાન દાદા કૂવો છે, કૂવાનો શું મહિમા છે, પછી ગામોમાં જેને એ વખતે મારા વખતે ખૂબ ખૂબ યોગદાન આપેલું હોય તો એના ઘર ક્યાં આવે, ઘણા શાસ્ત્રો વાંચવા પડતા હોય, આ બધા વાંચવા પડે. અને મને ભગવાન દયાથી રોજ 300 પેજ કરેક્શન સાથે વાંચી શકું છું રોજ ડેલી, અને 20-25 પેજ રોજ લખી શકું છું. આવી ક્ષમતા ભગવાને આપી છે. શરૂઆતમાં આંખો દુખતી હતી, હાથ દુખતા લખવા, પણ પછી બંધ નહોતું રાખ્યું, એમને બધું બંધ થઈ ગયું દુખતું. પણ હમણાં તમે લખી શકો કે હમણાં નિવૃત્ત છે, બરાબર? પહેલા તમે કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યું? આ તો 15 વર્ષ પહેલા કરેલું. નહીં, આ આપણે પ્રસાદીના જે બેનર બનાવો, એ લગભગ બેનર બનાવવાનું 15-20 વર્ષ થઈ ગયા, એટલે 60 વર્ષની ઉંમરે. હા, ત્યારે શું બેનર બનાવીને બધે મૂકવા જતો ને બધે, ત્યારે આ બધા લખવાનું ચાલુ કરી દીધેલું બધે. પણ ધીરે 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 જેમ જેમ અનુભવ વધતો ગયો શાસ્ત્રોના આધારે, એ બધી સચોટ લખવા માંડ્યો, અને સાલ વાર લખવાનું, એમાં કોઈ સાલમાં ભૂલ ન થાય એ રીતે. અલગથી બુક બનાવી છે કે ભાઈ આ વડતાલ છે તો વડતાલની આટલા સાલમાં આવ્યા હતા, એનું પણ મેં એલું કરી, પણ તમને હું ફોટા મોકલી દઈશ કે 32 વખત પધાર્યા છે, 65 વખત પધાર્યા છે, 57 વાર પધાર્યા છે. આપણે જેતલપુરમાં 85 વાર મહારાજ પધાર્યા, મૂળીમાં 31 વાર પધાર્યા, બુધેજ ને મચ્છિયાઓને બધે 32 વાર પધાર્યા છે. એ બધું સચોટ બધું બતાવ્યું. ઘણી વાર એવું થાય ને કે 2 જગ્યાએ મહારાજ ગયા હોય તો અંદાજથી આપણે થઈ જાય, અંદાજથી બધા અનુભવ લઈને વિચાર કરીને પછી લખ્યા, એટલે કોઈ ખોટું ન લખી શકાય. એટલે 200-300 રૂપિયા મહારાજ ઘણા શાસ્ત્રમાં વાત આવે છે, 400 રૂપિયા લીલા કરેલી, 400 રૂપિયા એક ગામમાં ગયા, બીજા ગામમાં આવ્યો, ત્રીજા ગામમાં આવ્યો એકારે. કારણ કે મહારાજે 11 વર્ષ ઘરે રહ્યા, 7 વર્ષ વનવિચરણ કર્યું, ત્યાર પછી સત્સંગ વિચરણ કર્યું. મેં આપણે લોજમાં મહારાજ રોકાણા 1.5-2 વર્ષ. ત્યાર પછી મહારાજ ગાદી વિશેષ કર્યો રામાન સ્વામીએ, દેહ મૂક્યા પછી મહારાજ વિચરણ કરવાનું ચાલુ કર્યું. તે ફરતા ફરતા મહારાજે 25 વર્ષ 27 વર્ષ સત્સંગ વિચરણ કર્યું. એ દરમિયાન મહારાજે 400 રૂપિયા ફર્યા મહારાજ, 3 વર્ષ. કારણ કે આટલા ટૂંકા ગાળામાં બધા આટલું બધું થઈ ન શકે, એટલે મહારાજ બહુ વિચરણ કર્યું છે, અને બહુ સુખ આપ્યા છે બધા ભક્તોને, અને ખૂબ રાજી કર્યા બધાને. એનો રાજી પણ મને મેં જે ગાવામાં કર્યો, લખવામાં કર્યો, એટલે મને ખૂબ રાજી પણ એનો મારા અંતરમાં બહુ સુખ આવ્યા કરે છે. મહારાજ ઘણી વાર દર્શન પણ આપેલા છે, અને સ્વપ્નમાં પણ દર્શન ખૂબ આપેલા છે ભગવાને મને. આપણે આવું કોઈ વિચારી ન શકે. તમે જે સેવા કરી અનોખી, અલગ અલગ અદ્ભુત સેવા કહેવાય આમ. કારણ કે ધનથી તો સેવા આપે, બરાબર, પણ આ જે સેવા છે એ તો શું વર્ષો વર્ષ રહે. કોઈ ગામ સમજો બસ આવી હોય તો બધા હરિભક્તો દર્શન કરવા જાય, પણ એ વાંચે ત્યારે એને મહિમા ખબર પડે. એ સેવા એકદમ અનોખી કહેવાય આમ. એટલે આ અનોખી સેવા આમ કૃપાથી ભગવાન એટલે મારા ભાગમાં આવી. અને મેં એવા સંકલ્પો કરતો હતો આ બોર્ડના પુસ્તક લખવાના, એ સંકલ્પ મેં મૂક્યા નહીં. આપણે કોઈ પણ કઈ વસ્તુ સિદ્ધ કરી હોય તો આપણે લાંબો ગાળો લાગે તો આપણે ઢીલા પડી જઈએ, મૂકી દઈએ. મેં મૂક્યા જ નહીં. એટલે એના કારણે આ સંતોની મહારાજની કૃપા બહુ થઈ ગઈ, તેમાં બધું લખી શકું છું. એટલે કન્સિસ્ટન્ટ હોય, એટલે એકવાર વિચાર્યું એ જ રાખવું પડે, પકડી રાખ્યું એમને. ભલે પછી થોડી વાર લાગે, ધ્યેય સિદ્ધ કરવા સમય ઘણો લાગ્યો, પણ મેં મૂક્યું નહીં. એટલે હું અત્યારે બધા વિદ્યાર્થીઓને હરિભક્ત બધાને કહું કે આપણે જે કંઈ બનવું હોય, આપણે આગળ જવું હોય, જે કંઈ સિદ્ધિ પ્રાપ્તિ કરવી હોય તો તમે શુભ સંકલ્પ કરો, તો તમને મહારાજ પૂરો કરશે. એ તમારી અરજી જઈ ભગવાનના ચરણમાં, એટલે એ ભગવાન એને વારો આવે પણ લેશે. પણ મોડું થાય તો એનો દસ્તાવેજ થઈ ગયેલો છે તમારો, પણ આ તમને મળશે જ. પણ તમે શુભ સંકલ્પ કરો, તમારે શું બનવું, કઈ પોસ્ટ ઉપર જવું છે કે ક્યાં ગમે તે વસ્તુ હોય ને, એટલે આ બધું કલ્પવૃક્ષ છે ને, ચિંતામણી ભગવાન છે. તમારા સંકલ્પ બધા સિદ્ધ કરશે. મેં ઘણાને કરાયા છે અને કર્યા છે અને થયા છે બધાને. અને ગામમાં પણ કોઈ હરિભક્તો આવીને વાત કરે કે કોઈ ગાય બીમાર પડી છે, જીવ નથી જતો, કોઈ પશુ રીબાય છે, કોઈ કૂતરા, તો તમે આવો. પછી હું જઈને વર્તમાન ધરાવતો, પાણી છાંટતો, પાણી હોય તો ચપટી ધૂળ નાખતો, સંકલ્પ કરતો, હે મહારાજ આને તમે તેડી જાઓ, આ બહુ દુખે છે. તો હું ઘરે આવ્યો તો પાછી સમાચાર આવે કે મહારાજ તેડી ગયા. એટલે એવા સંકલ્પો મહારાજ કામ કરે છે આપણો. એટલે આપણે કામ તો મહારાજને કરવું છે, આપણે શુભ સંકલ્પ તો આપણે કરો, કામ તો મહારાજને કરવું છે ને, કરતા એ છે. એટલે એ કામ કરે છે. અમારું કામ એક કોળી પટેલ હતા,
એ પતિ પત્ની બે બહુ કામ કરેલું અમારું રેડો કામ કરે, એટલે અમે જે કામ બતાવી ન હોય તો એને ખ્યાલ પડી આ કામ કરવાનું એટલે કરી જ નાખે. પછી અમે અહીંયા સુરેન્દ્રનગર રહેવા ગયા હતા, એને બહુ દુઃખ થયું પછી કે મારે મળવું પણ કોઈ લાવ્યા નહીં, એની દેહ મૂકી ગયો. પછી છોકરાએ વાત કરી તો મને ફોન તો કરો તો હું આવી જાત ને. પછી એના બા તારી બા છે બીમાર પડે તો મને કહેજે. પછી એને બા બીમાર પડી ગયા, સાંજે બોલાવ્યા તો હું રાત્રે 8 વાગે ગયો, ત્યાં નીચે પથ્થર મેં ખાટલા ઉપર લઈ લો. પછી ખાટલામાં બેર મેં હાથ રાખ્યો હાથમાં. મેં હે મહારાજ અમને અમારું બહુ કામ કર્યું, મારું પડખું બહુ સેવ્યું છે ને. તો હું બેઠો છું મારી હયાતીમાં દેહ છોડવાનું મારે તે અડધી મિનિટમાં ને દેહ તે કરી નાખ્યું. બહુ રાજી છે મેં કહું. પછી મને હાથ પડે મેં બેન આ ભાભી હવે દેહ મૂકી દીધો. પછી બધા રોવા માંડ્યા. એટલે મહારાજ છે ને આપણા સંકલ્પો બધા પૂરા કરે છે, પણ આપણને વિશ્વાસ પૂર્ણ હોવો જોઈએ અને શ્રદ્ધા રાખવી જોઈએ. વહેલું મોડું થાય, વારા પ્રમાણે વારો આવે, પણ આપણે એ રાખો. ઘણાને દીકરા નહોતા તેને મેં બધી માનતાઓ રાખેલી છે અને મહારાજીને પારણા બંધાવેલા છે. એટલે આપણે શું કોઈકનું કાંઈ સારું થતું હોય આપણે એવા જ સંકલ્પ કરવાના. આખું જીવન મેં પરોપકાર ઉપર જ વાપર્યું છે કે આપણે બીજાનું ભલું થાય છે ને એમાં આપણું ભલું જ છે. એટલે આપણે એ કામ કર્યું છે અત્યાર સુધી. એટલે એ કામ સારું કહેવાય. આમ પછી તમે ઓલી વાત નથી કરતા કે એટલે વાંચવાનું જે શરૂઆત કરી તમે બરાબર કે અલગ અલગ પુસ્તક વાંચ્યા તમે, તો એ કેટલા એકદમ યંગ એજમાં જ? કારણ કે તમે તો શું ઘરનું કામ કરવાનું તમારે આખું ખેતી કામ કરતો હતો, ખેતી કામ કરતા ને સાઈડમાં સાઈડ વાંચતા હતા. સાંજે આવીને તરત ચાલુ કરી લખવાનું હતું. આખો દિવસ કામ કર્યું હોય ને ખેતરે તો સાંજે ઘરે આવીને તરત પાણી મારે ધરાઈને તરત લખવા બેસી જાઉં. એટલે મેં ટાઈમ બગાડ્યો જ નથી, વ્યર્થ સમય મેં ગુમાવ્યો જ નથી મારી ઉંમરમાં. લખવું વાંચવું સતત વાંચતા વાંચતા હોઈ ગયો હોય, છાતીમાં પુસ્તક પડ્યું હોય. એટલે વાંચવાના બહુ બધા શાસ્ત્રો આપણા વતનામાં ભક્તિ ચિંતામણી બધા જેટલા આપણા સંપ્રદાયના શાસ્ત્રો છે એ બધા મેં વસાવ્યા અને બધા ખૂબ રીતે એનું ઝીણવટ ભરી અંદર ઊંડા ઉતરીને લખ્યું બધું. મહારાજ શું કહેવા માગે છે, મારા શું સિદ્ધાંત છે, મહારાજનો ધ્યેય શું છે એ બધું ખૂબ જાણ્યું અંદર. એમને ટૂંકા ગાળામાં મહારાજે શું કર્યું અને પાછળ છેલ્લે મહારાજ ધામમાં જ્યાં પછી આ સંતોએ વિચરણ કરી કે ગામડા ફરી તે દીધું પેદલ જવાનું કહેતું. ત્યારે સંતોએ બહુ દાખલા કર્યા. ખાવાના રોટલા અને દાળ જતી વખતે આવા લાડવા નહોતા, રસોઈ તો ક્યારેક જ આવતી, દેશકાળ બહુ મોડા હતા અને આ બધું ખૂબ ઓલું કરેલું. અને અમારા મૂળી દેશનો આખો ઇતિહાસ લખ્યો. સંતો બધા બહુ રાજી છે કે મૂળી દેશના બધા ગામડા અને મૂળી દેશનો મહિમા. ત્યારે બ્રહ્માંડ સ્વામી મંદિર કરવા આવ્યા, ત્યાં લાપડું પથરાળ જમીન અને ખેડૂતના ઘર જોયા બધા તો 200 વીઘાના માલિક પણ ઘરમાં દેશી નળિયા ગાર કરેલી, પાણીયારું પણ નહીં, પેલા ખોયાના ઠેબા નાખીને લાકડા દિવાલમાં માટલું મૂક્યો ઉપર. બ્રહ્માંડ સ્વામી કે આ વીઘાનો વડ ને ફળ ટેટો આમાં મંદિર કેમ થાય? તો પછી મહારાજને વાત કરી. મહારાજ કે બધું દેશ દુબળો બહુ છે કે સુખો પરદેશ કે એ જે મૂળી મંદિરમાં જે દાન આપશે એ સુખી થશે, ધનવાન થઈ શકે. પછી બધા હરિભક્તો ખૂબ દાન કર્યું. બ્રહ્માંડ સ્વામી બધે ગામડે ફરીને દાન લઈ આજે સંપ્રદાયમાં મહિનામાં 26 રસોઈ આવે છે. બહુ સમૃદ્ધ થઈ ગયો દેશ, એટલે બહુ સુખી થઈ ગયો. ઝાલાવાડ અત્યારે બહુ થઈ ગયો અને સર્વોપરી પણ આમાં ફર્સ્ટ નંબર આવે. હા, મહારાજને જેમ સેમ ઓળખે છે. હા, એટલે અહીંયા અત્યારે બહુ છે સત્સંગ, કારણ સત્સંગ. તમે બધા ઘણી જગ્યાએ વિચરણ કર્યું તો બધા સંતો ઓળખતા હશે? ભુજવાળા છે? હા, ભુજવાળા તમામ. અમદાવાદના, પછી અહીંયા વડતાલ દેશમાં ખૂબ. અને મેં 2 દેશના બેનર લખ્યા અને પુસ્તક પણ 2 દેશમાં. અત્યારે આમ જોઈએ તો વડતાલ દેશમાં મારા 65% મારું કામ સેવા ચાલે છે અને 35% મારા મૂળ દેશમાં અમદાવાદ દેશમાં. શરૂઆત ત્યાંથી કરી? શરૂઆત ત્યાંથી થઈ, શરૂઆત અહીંથી જ થઈ, વડતાલ દેશમાં. એટલે વડતાલ દેશના મારે પ્રથમથી વડતાલ દેશ ને અમદાવાદ દેશના સમય હું કરતો હતો. એટલે સંતવારે ઓળખાણ અને મોટી પારણી ત્યારે મંડળીની સેવામાં પણ જતા હતા. 7-10 દિવસ, 9 દિવસની પારણી તો 10 દિવસ જતા હતા, 5 દિવસની પારણી તો 6 દિવસ જતા. એટલે બધી ઘર ઘોડે સેવા કરતા હતા. એટલે સંતોનો રાજીપો પહેલેથી હતો જ તે. એટલે 2 દેશમાં મારી સેવા ચાલુ જ છે. અને 2 દેશ મહારાજની જમણી ડાબી ભુજા છે કે આંખો કહો, એટલે એમાં તો કોઈ ફેરફાર કંઈ છે નહીં. ખાલી વ્યવસ્થા અલગ છે એટલું જ. તમે કીધું ને રિક્ષામાં બેનર લઈ જતા, તો પહેલું બેનર ક્યાં માર્યું? પહેલું બેનર માર્યું આપણે બળોલ ગામ, દેવાન સ્વામીનું જન્મસ્થાન. શરૂઆત ત્યાંથી થઈ અને પુસ્તકનું બુધેથી થઈ, ખોડાબેન દરબાર. એ તો હમણાં પુસ્તકને તો કેટલા વર્ષ થયા છે? પુસ્તકને તો લગભગ 12 વર્ષ છે. 12 વર્ષ. અને બધું પોતાના ખર્ચે? હા, પોતાના ખર્ચે. પોતે બેનર ત્યાંથી બનાવીને પછી રિક્ષામાં લે, ગમે એટલું દૂર હોય. હા, 300 કિલોમીટર જવાનું, રાત્રે પૂજા પાઠ કરી 1:30-2 વાગે નીકળવાનું. તો સાંજે દિયાસમાં પહોંચે ને બોર્ડ મૂકતા જવાનું.
બીજી સાઈડ મુકતા આવવાનું. હા હા એક હારે બધા લઈ જતા ટેમ્પોમાં લઈ જતા 10 ઓલામાં લઈ જતા આપણે સટીલે રિક્ષામાં બે વળ્યું બાંધતા ને પર બોર્ડ મૂકતા હતા. એટલે ઘણી વાર તકલીફ બહુ પડતી, હાંકડા રસ્તા હોય ને આમાં વાહન મળે ને, પણ વાંધો નથી. એક બોર્ડ બગડી ગયું હતું, ખટર ભટકાણો હતો, 2 બોર્ડ બગડ્યા હતા. એકલા જ હતા ના સાથે ડ્રાઈવર હોય રિક્ષાવાળો. એ તો રિક્ષાવાળો બીજો કોઈ હરિભગત હોય કોઈ યારે. અચ્છા હોય દૂર જવાનું એટલે આવે ન આવે. છેલ્લું ક્યાં માર્યું હવે હમણાં? છેલ્લું બોર્ડ તો પછી હમણાં અહીંયા આપણે દોરા ગામ છે, અડધા તો એવા ગામ છે કોઈને ખબર નથી. ખબર છે, ઉમેદ ગામ છે, દોરા, પછી આપણે ભરૂચ સાઈડ ના 4 બોર્ડ. બુવા ગામ છે, આમોદ છે, હા બુવા અહીંયા મારી. પછી આ પુસ્તકનું ચાલુ થયું એટલે પુસ્તકમાં વધારે લાગુ પડી ગયું. હવે તો બધા બોર્ડ મરાઈ ગયા પછી હવે તો આવી સિસ્ટમ થઈ ગઈ છે એટલે હું ઓલા મોકલી દઉં સીધું. હા ડાયરેક્ટ મોકલી દે, ફોટા જ મોકલી દેવાના. હા એટલે પ્રિન્ટર કઢાઈ લે. હા એટલે ત્યાં જઈ પ્રિન્ટ કરાવીને ત્યાં મારી દે લોકો. બરાબર. પેલા તો પરમિશન લેવી પડતી એવું કઈ હતું કે પછી? ના, કોઈને લીધી જ નથી, મહારાજને લીધી. મને જો આમ અંતરથી આમ પ્રેરણા જાગી ને પછી આ જેમ બોર્ડ બનાવતો એમ ઓલું ત્વરા વધતી જ જઈ. કીધું પછી આ ધીરે ધીરે પુસ્તક ચાલુ થયા એટલે એ ધીમું પડી ગયું. હજુ ઘણા કામ બાકી છે, પણ હવે પુસ્તક મેં આવરી લીધા. દાખલા તરીકે ઉત્તર ગુજરાતની લીલા પુસ્તક લખ્યું. એમાં તમામ ગામડા જેની નીચે છે દંડાવ દેશના બધા પ્રસાદીના ઇતર મહારાજ ગયા કોઈ લીલા ન કરી અથવા એ ગામમાં કોઈ સંત થઈ ગયા મોટા નંદ સંતો, તો એને પણ મેં વર્ણન લઈ લીધેલું. એ રીતે વડતાલ દેશમાં ચરોતરમાં શિયાળી પુસ્તક બને, એમાં પણ બધા ગામડા લઈ લીધા. ભાલદેશ લીલા ધન ધોલેર હતા, એમાં પણ બધા ગામડા મેં આવરી લીધા. એ રીતે મૂળીના બધા આવરી લીધા, કચ્છના બધા લઈ લીધા, જુનાગઢ સાઈડના બધા ગામડાનું કામ ચાલુ છે અત્યારે. એટલે બધા આ રીતે તમામ જે નીચે આવતા હોય ને, કોઈ પંથીથી રૂપે કે ખંભાત છે પંથીથી બનાવવાનું છે, તો એ ફરતા ગામ બધા આવી જાય પ્રસાદીના. એટલે એ ગામમાં મેં જેને પૂછેલું, મેં કહ્યું તમારા ગામમાં કેટલી વાર? તો કોઈ કે 1 વાર અહીંયા. મેં કહ્યું તમારા ગામમાં 16 વાર મહારાજ આવ્યા. તો ઘણા ગામમાં પૂછ્યું કે અમારા ગામમાં મારા આવ્યા જ નથી, એવું બોલતા હતા. મેં કહ્યું હવે કહેજો અમારું ગામ પ્રસાદી નથી, તમારા ગામમાં 5 વાર મહારાજ આવ્યા. ગામડાને ખબર નથી. એટલે આ જાણકારીથી એક તો જાણે જાગૃતતા બહુ આવી સંપ્રદાયમાં. પણ આવું કેમ થઈ જાય? પુસ્તક એટલે શાસ્ત્ર કોઈ વાંચતા નહીં એટલે આવું થતું હશે? ટાઈમ નથી. હા, કોઈની પાસે ટાઈમ? હરિભક્તોમાં સંતો પાસે તો ટાઈમ હોય ને. સંતોમાં એવું છે અત્યારે મંદિરો બહુ થઈ ગયા, પારણી પ્રસંગો પાટસ્થો એવું બધું પ્રતિષ્ઠાઓ ચાલતી જાય એટલે વ્યવહાર બધે હોય સંતોને. એટલે સંતોને જવા આવવામાં પછી મંદિરમાં અહીંયા થાળ કરવા હતા એટલે એમાં સમય ઓછો મળે. હા એટલે હવે આ સંતો જે કામ કરવાના તે તમે કહી એટલે મને સેવા મળી. નગર સંતો તો શું શાસ્ત્ર વાંચતા જ હોય. વાંચતા જ હોય સંતો, એટલે એમને ખબર હોય. અત્યારે તો ઘણા સંતો એવા છે આ જ કરે છે, શાસ્ત્રનું કરે છે. હું જોઉં છું અત્યારે, અને મારા બધા ફોન આવતા હોય અને હું પૂછતો હોય મને તમારી પાસે રેફરન્સ લેતા હશે લે છે અને હું લઉં. એટલે અરસપર અમે બધા અત્યારે કામ ચાલુ જ છે. એટલે એ મોટી કૃપા છે કે સંતો આપણને યાદ કરે છે ને આપણને. તમે એવું કામ કર્યું તો યાદ તો કરે ને. એટલે હું તો મારા જીવનને ધનભાગી માગું છું કે મારો જન્મ મારો સફળ થયો, અને સાથે સાથે મારા યોગમાં બધા હરિભક્તો આવ્યા બધાને. પછી આ બાળકો બધા આવ્યા, એ બધાને હું સત્સંગની જ વાતો કરતો, ખેતર જઈ તો કીર્તન ગાતો. એટલે બધા 40 મજૂર રાખતો ખેતીમાં, અને બધાને આવે બધા જય સોમણ કરે પછી કામે ચડે. બધા રાજી, બધા એનું કલ્યાણ થશે, એનું કલ્યાણ થાય. હા એને અને પ્રસાદી લાવો તો બધાને જમાડતો. મહારાજની નિષ્ઠા કેવી? એટલે મહારાજની સર્વોપરી પણ નિષ્ઠા પહેલેથી હતી કે મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, અને અવતારો ઘણા છે, અવતારો અનંત કીધા શાસ્ત્રમાં. મહારાજ અવતારી એક છે, એટલે મહારાજ સર્વોપરી છે. અને એમને બધે દેવીઓ પણ ઓળખાવ્યા છે કે આ મહારાજ આપણા ઈષ્ટદેવ છે, અને એમનું સામર્થ્ય અમારા બધા આવેલું છે. આવું બધું બતાવેલું છે, એ પણ મેં શાસ્ત્રમાં બતાવ્યું છે. એમાં કોઈ દેવદેવનું ખંડન વગર. એટલે યુવાનોને કઈ ઉપદેશ આપવો હોય તો સમજો કે બધા એમ કહે ને કે ગઢપણમાં ભજવાના, પણ એ વાત તો તમારી મતે શું ખોટી છે? કે પછી ભજન ક્યારથી કરવું જોઈએ? કોઈ યુવાનો જ્યારથી આ ભજનનો સંકલ્પ છે ત્યારથી શરૂ કરી દેવું પડે. પણ સંકલ્પ તો થાય, કોઈ કરે નહીં, કરે નહીં ખોટ કહેવાય. કારણ કે આ દેહનો ક્યારે પડી જાય નક્કી નથી. વૃદ્ધાવસ્થા આવવાની છે એ કોને ખબર છે? અને મા બાપ હોય એની પણ સેવા કરી લેવી જોઈએ. મેં મા બાપની બહુ સેવા કરેલી,
તો હું બધા જેટલા મને મળે ને એના ઘરે જીવ હોય તો મા બાપની સેવાનું એને પ્રેરણા ખાસ આપું છું કે ભાઈ તમે મા બાપની સેવા ખાસ કરજો. અને હમણાં એક પુસ્તક લખવાનું છે એ મા બાપ વિશે જ લખવાનું છે કે આ મા બાપ ન હોય તો આપણો જન્મ ન હોય અને એ મા બાપની ગમે એવા એમના સ્વભાવ હોય પણ આપણે એને ખાસ આપણી સામર્થ્ય પ્રમાણે શક્તિ પ્રમાણે એ કંઈ બહુ જે જોઈએ માગતા નથી પણ આપણે જે ખાઈ એ તો એને જમાડવું પડે પ્રેમ ભાવથી પરાણે નહીં એમની સેવા કરી. ઘણા સેવાણ મેં જોયું છે તો મા બાપને કંતાનનો ઓળી જેવું કરી દીધું હોય ફળિયામાં, ઓલા રૂમમાં રહેતા પંખા હોય અને કંઈ ન હોય તો એને જેને હું કહ્યું આ ખોટું કરો છો તમે, આવું ન કરાય. મા બાપની દુઆ આશીર્વાદ લ્યો એ તમારા માટે ફળીભૂત થશે. જલ્દી આગળ આવી જાય. હા, એને નિશાસા ન લો. ઘણી સેકન્ડ મારતા પણ હોય છે, મેં ઘણી સેકન્ડ ઉપદેશ આપીને બંધ કરાવ્યા આ ન કરશો. મહારાજે લખ્યું ને શિક્ષાપત્રીમાં સ્પેશિયલ એક શ્લોક લખ્યો નકર સ્પેશિયલ લખ્યો 139 કે માતા પિતા ગુરુ તથા રોગાતોની સેવા જીવન પર્યંત કરવી. જીવન પર્યંત પાછી એવું નહીં કે થોડીક વાર કરવી એમ નહીં. અને મહારાજે કરી બતાવ્યું છે. જ્યાં સુધી મારા માતા પિતા હયાત હતા ભક્તિ માતા ધર્મ પિતા ત્યાં સુધી મારા વન મનાવ ગયા. જવું તો વનમાં પતો એનો ગયા પછી વિચલા એમનો પવિત્ર વખતે વહી જવું હતું. હા, અનુભવ કરી અનુભવ બધું લઈ અને દેખાડ્યું બધા કે આમ સેવા કરાય. મહારાજ પ્રેક્ટિકલ છે સ્વામિનારાયણ ભગવાન બધી વસ્તુમાં. કૃષ્ણ અવતારમાં સેવા નહોતી થઈ, રામ અવતારમાં એ બધા વહી ગયા વનમાં. સ્વામી ભગવાન કરી બતાવી આમ કરાય. એટલે ભગવાને આ પૃથ્વી પર વિચરણ કરીને બહુ સુખો આપ્યા છે ને એ સુખો અત્યારે સતત એના સદાઓ તો ચાલુ છે અત્યારે. અને બધા હરિભક્તો સુખિયા છે ને જે એને સત્સંગ ઓળખાણો માનવદેવ મળી પેલો મોટી ભાગ છે, એક દુર્લભમાં દુર્લભ માનવદેવ છે અને એમાં સત્સંગ ઓળખા એ મોટી વાત છે. સત્સંગ ઓળખાવો, મોટા સંતોને યોગમાં આવવું અથવા વારસાગત સત્સંગ મળવો એ બહુ જબરી વાત છે. એટલે જેને જેને મળે છે એના પુણ્યનો પાર નથી. હું તો એવું કહું છું કે આ હરિભક્તોના ઘરે જન્મ આવવો એ કોઈ સામાન્ય માણસ તો આવે જ નહીં. એ તો દેવ હોય કે ઋષિ મુનિઓ જ આવે અથવા કોઈ એક ભ્રષ્ટ જીવાતમાં કોઈ કસર રહી ગયો હોય એ આવે. એ સામાન્ય જીવ આવતો નથી કારણ કે એના પુણ્ય જ નથી જોયું એટલા થયા. અત્યારે દેવતાઓ બધા ત્યાં આપણે જેમ વિઝા લેવા માટે લાઈનમાં છે, મનુષ્ય અવતાર લેવા ભરતખંડમાં. કારણ કે આ ભરતખંડનું મોક્ષનું સાધન અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. એટલે આપણા લોકમાં મોક્ષ નો થાય એ પાછું આવવું પડે, મનુષ્ય આવું જ પડે પાછું. અને 84 લાખ જાતના જન્મ લીધા પછી ફરીને આખો ચક્કર ત્યારે મનુષ્યનો અવતાર ફરીને આવે છે, એ પહેલાં આવતો નથી. અને આ સર્વાંગી સંપૂર્ણ સારી જ્ઞાતિમાં અને આવો યોગ મળે એ બહુ દુર્લભ વસ્તુ છે. એ આપણને પ્રાપ્ત થઈ જાય. આપણા અહોભાગ છે કે આપણને સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. હવે કંઈ બાકી નથી કરવું. હવે આપણું કંઈ બાકી નથી. આપણો છેલ્લો જન્મ છે. હું બધાને કહું આપણો છેલ્લો જન્મ છે. હવે આપણે ફરીને હવે ગર્ભવાસમાં 84માં આવવું નથી. પછી મહારાજ મોકલે જુદી વાત, બાકી આપણો પૂરું છે. તેઓ કઈ સંકલ્પ બાકી રહી ગયો છે, પાછા મોકલે. પાછા મોકલે. સંકલ્પ બાકી રહી જાય તો પાછા સંકલ્પ હોય તો એ પાછા મોકલે. એવા ઘણા ઉદાહરણ છે. શુભ ને અશુભ સંકલ્પ બે જન્મ ધરાવે છે. એટલે ઘણા બધા આવે જ છે પાછા. તો હું તો કહું મહારાજ આપણે તેડવાની રાહ જોવાની નહીં. મહારાજ તેડવા આવશે, વિમાન લઈને આવશે, રથ લઈને આવશે, જરૂર નથી. આપણે ધામમાં જ બેઠા છે. મહારાજ કીધું અક્ષરધામ અહીંયા જ છે, જ્યાં મારી મૂર્તિ તે અક્ષરધામનું મધ્ય. આમ જોઈએ બહાર દેશથી તો લાખમાં લોઢાનો ગોળો પડતો મૂકે ત્યાં રેના દાણા જેવો રહે કે ન રહે એટલું છેટું, પણ અંતરદેશથી જેવો તો અણુમાતા છેટું નથી. તો અહીં જ ધામ છે, મહારાજ અહીં છે, આપણે જાવું આવું છે નહીં, ઉધારો છે નહીં, ધામમાં જ બેઠા છીએ. એટલે મરીને ધામમાં જો એવું નથી, ધામમાં જ બેઠા છીએ આપણે. અને આપણો જે જોગ કરે એને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ અમારો જેને જોગ કરી બધા એને આ છેલ્લો જન્મ કરજો. એની કસર હોય તો અંતકાળે એ કોમમ લઈ જઈને પણ બધું લઈ જજો, પણ હું આ તેડી જઈએ. બહુ કસરવાળો હોય તો જન્મ ધરાવજો, પણ બાકી એને છોડતા નહીં. સારું થાય એનું, સારું થાય બસ. આવું આપણે જીવન પર્યંત સંકલ્પ રાખેલો. કોઈ અકસ્માત થયા હોય કે અહીંયા એટલા માણસો મરી ગયા, બસ ઊંધી પડી ગઈ, આપણે તરત સંકલ્પ કરીએ, હે મહારાજ આ બધાને સત્સંગમાં જન્મ આપજો. એટલે આવો સંકલ્પ. દવાખાને ખબર કાઢવા જઈએ તે આમ જોઈ બધું દવાખાના, હે મહારાજ હાજર થવાય ને હાજર કરજો, અને બહુ દુઃખી જેવાય કે ન હોય તેને લઈ જજો. હેરાન ન કરાય, હેરાન ન કરશો બધાને. આવો સંકલ્પ કરે છે. ઘણી જગ્યાએ એવું જોયું કે સત્સંગીઓ હરિભક્ત હોય બરાબર, અને સારો સત્સંગ કરતા હોય પણ તો એને દુઃખ કેમ થતું હશે? એટલે દુઃખ એટલે એમ દુઃખ ન હોય પણ એને દુઃખ એ પ્રમાણે હોય કે મહારાજ દુઃખ આપતા હોય છે. એટલે કોઈ એને બીજો જન્મ ધરવાનો હોય ને તો બીજો જન્મ ન ધરવા માટે એને દુઃખ પહેરે મહારાજ. દાખલા તરીકે એક સંત હતા, ત્યાં તાવ આવ્યો તો ગોદડી મૂક્યો, તાવ બહુ અસહ્ય હતો, તો ગોદડી ધ્રુતીથી પડી. પછી મહારાજ નીકળ્યા કે સદુરામાં શું કર્યું કે તાવ સહન ન થતો એટલે એને ગોદડી મૂક્યો. મહારાજ કે તમે અંગીકાર કરી લો
નકર તમારે જન્મ ધરવો પડશે. પછી એમને અંગીકાર કરી લીધો. એટલે બીજા જન્મની જે આખા જન્મની કસર હોય ને એ ટૂંક સમય મહારાજ બહુ ભયંકર ઉપાય આપે છે, પણ એ ભોગી લેવી સારી, ફરી જન્મ લેવાનો. એટલે ઘણા લોકો હિંમત હારી જતા, કોઈ એવું પ્રારબ્ધ કઠણ હોય તો પણ મહારાજ અંશમાં છેલ્લી અવસ્થામાં મોકલે મહારાજ, એટલે એ ભોગી લે એટલે એને પૂરું થઈ જાય, ફરી જન્મ પછી લેવો પડતો નથી. એટલે સારા માટે જ સારા માટે આ જે દુઃખો હોય સારા માટે જ આવે છે. અથવા કોઈ બીજા આપતકાળ આવે છે, બહુ આમ સુખી સંપન્ન હોય ને હા એકદમ દરિદ્ર આવી જાય, ગરીબ સ્થિતિ થઈ જાય, તો આપણે મૂંઝાવું નહીં. મહારાજની મરજી પ્રમાણે થાય છે, કરતા કરતા મહારાજ છે. એટલે મહારાજને આપણા માટે આમાંથી છોડાવવા હોય, સુખ સમૃદ્ધિમાંથી આસક્તિ હોય એ છોડાવવા માટે મહારાજ પ્રેરણા કરતા હોય. પછી વાયલી પેઢી મારે સારું પણ કરી દેતા હોય. એટલે આપણને એવું લાગે કે દુઃખી કરે છે હરિભગત છે, ભગવાનનો ભક્ત કેમ દુઃખી છે, પણ દુઃખોને કારણે આમ દુઃખીનું આમ સુખી કરવા માટે અંતરમાં સુખ હોય ને. બહાર આ લોકની દ્રષ્ટિએ થોડુંક વ્યવહારિક કે ધન ધાન્યથી દુઃખી હોય અથવા રોગાથી દુઃખી હોય તો પણ એ અંતરમાં સુખ હોય ને. એને રોગ આવ્યોથી જાણે કે મહારાજે મને એક સેવક મોકલ્યો. બીજું કાંઈ તમારે કેવું? તમે મળ્યા, તમારા દર્શનથી મારે લાભ થયો, અને ટાઈમ હતો કે આપણે મળશું તો ભગવાન આજ ભેગા કરી દીધા. એ મારા અહોભાગ છે, હું આપણો ખૂબ આભાર માનું. અને તમને કે તમારી 71 પેઢી નહીં, પેઢી દર પેઢી કાયમ આવવાનો સત્સંગ રહે અને આવવાનો સુખ સંપત્તિવાન બધા મહારાજ રાખે, ઉજળું જીવન તમારામાં પરંપરાગત રહે એ શરણ ભગવાનના ચરણ પ્રાર્થના. અને તમે જે કાર્ય કરી રહ્યા છો અને એ સિવાય તમારા જે શુભ સંકલ્પો છે મહારાજ તમામ પૂરા કરે એવી મહારાજને પ્રાર્થના.